અડાજણના એલપી સવાણી રોડ પર આવેલા સ્વર્ગ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવની મુલાકાત જી ટર્ન ન્યૂઝ ચેનલ ટીમે લીધી હતી ત્યારે વાતાવરણ ખરેખર ધાર્મિકમય બની જવા પામ્યું હતું। મિત્રો મેં પહેલાં જ કહ્યું તેમ હાલ ગણેશોત્સવનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરના અડાજણ એલપી સવાણી રોડ પર અહીંયા સ્વર્ગ ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સેવાનું પણ કાર્ય એટલે કે રક્તદાન કર્યા છે। અભિભાઈને મળીએ કે શું કહેવા મને અભિ પટેલ જી નમસ્કાર અભિ શું કહેવા માગો છો? હું સ્વર્ગ ગ્રુપ તરફથી હું બધાને એક મેસેજ આપવા માગું છું કે જીવનદાન એ સૌથી મોટું દાન છે। એટલે આપણે કોઈને રક્તદાન કરશું તો તેનાથી કોઈને નવું જીવન મળશે, નવું જીવનદાન મળશે। એટલે તમને જ્યાં બને ત્યાં સુધી માહિતી જ્યાં મળતી હોય કે અહીંયા રક્તદાન છે તો ત્યાં આપણે એનો લાભ લેવો જોઈએ અને રક્તદાન કરવું જોઈએ। જે થીમ ગણપતિ બાપાની બનાવવામાં આવી છે કઈ થીમ છે? ગણપતિ બાપાની અમારી જે થીમ બનાવી છે તે અમે સામાજિક બનાવી છે, મતલબ કે આપણા હિન્દુ ધર્મને એકતા જળવાય તેના પર બનાવી છે, હિન્દુ સાંસ્કૃતિક બનાવી છે અને સંગીત પર બનાવી છે અમે। હવે આજે ગણપતિ બાપાનું આયોજન પહેલી વખત કેટલામી વખત થઈ રહ્યું છે? હા, અમે 7 વર્ષથી અમે ગણપતિ બાપાનું આયોજન કર્યું છે। કેવું લાગી રહ્યું છે અત્યારે 2 વર્ષ પછી? છે 2 વર્ષ પછી અમને જે ગણપતિ બાપાનું આગમન કરવાનું, ગણપતિ બાપાની સેવા કરવાનું, ગણપતિ બાપાને બેસાડવાનો જે મોકો અમને 2 વર્ષ પછી જે મળ્યો છે, 2 વર્ષ જે કોરોના કાળના કારણે જે શું કહે ગાઈડલાઇન પ્રમાણે કરવું પડતું હતું, હવે આ વર્ષે અમને સરકાર તરફથી છૂટછાટ મળી તો અમે એનો પૂરતો લાભ લીધો છે અને પૂરતો આનંદ કર્યો ઉપાડ્યો છે। મિત્રો આ હતા સ્વર્ગ ગ્રુપ જે ગણેશજીનું આયોજન થયું છે એના અભિ પટેલ। અહીંયા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે। મહિલાઓ પણ અત્યારે અહીંયા પોતાના મહામૂલ્ય રક્તનું દાન કરી રહી છે। જેમને રક્તદાન કર્યું છે આપણે તેમને મળીએ। નમસ્કાર, આપનું નામ? પાયલ શર્મા। પાયલ ક્યાં રહેવાનું? અડાજણ। અડાજણ। આપ અત્યારે રક્તદાન કર્યું છે, શું ભાવના ઉજાગર કરી રહ્યા છે? એક તો આ લોકોએ આયોજના કરી છે, મારા દોસ્તો જ છે, એટલે બસ કે આ વસ્તુ માટે મહિલાઓ ડરે નહીં એટલા માટે હું પણ એમને સપોર્ટ કરવામાં રક્તદાન કર્યું છે। ત્રીજી ચોથી વાર છે। બીજું શું કહેવા માંગો અવેરનેસ માટે? અવેરનેસ માટે તો એવું કે એવું કંઈ વસ્તુ નથી જે છોકરીઓ નથી કરી શકતી હવે, એટલે બધી વસ્તુમાં આગળ પડવું જોઈએ ને કરવું જોઈએ સપોર્ટ બધી વસ્તુ માટે। મિત્રો ગણેશ પંડાલોની અંદર ગણપતિને દર્શન કરવાની સાથે સાથે ખૂબ જ સુંદર સેવા ભાવનાનું એટલે રક્તદાનનું પણ અહીંયા કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેની અંદર પુરુષો સાથે મહિલાઓ પણ રક્તદાન કરી રહી છે। જે ટર્ન ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે એલપી સવાણી રોડ સુરત।